ખનીજ માફિયાઓ વિરુદ્ધ દેવગઢ બારિયાના ગ્રામજનો મેદાનમાં ઓવરલોડેડ વાહનોથી પરેશાન લોકોએ આવેદનપત્ર આપ્યું। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં ખનીજ માફિયાઓની દાદાગીરી અને ઓવરલોડ રેતી ભરેલા વાહનોથી ત્રસ્ત ગ્રામજનોએ આખરે તંત્ર સામે બાયો ચડાવી છે। નાનીઝેરીથી કાળિયાગોટા અને રામા ગામના રોડ પર બેફામ દોડતા આ વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે ગ્રામજનો, આગેવાનો અને સરપંચશ્રી દ્વારા પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે। ખતરાની ઘંટી, જીવનું જોખમ અને દાદાગીરી। ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે નાનીઝેરીથી કાલિયાગોટા સુધીના માર્ગ પર રેતી ભરેલા અતિભારે અને ઓવરલોડ વાહનો બેફામ ગતિએ દોડી રહ્યા છે, જેના કારણે રસ્તા પર ચાલતા રાહદારીઓ, શાળાએ જતા બાળકો અને નાના વાહનોના ચાલકોને ભારે મુશ્કેલી અને જીવનું જોખમ ઊભું થયું છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે રામા ગામમાં રેતીની લીજ ક્યાં છે તે સ્પષ્ટ નથી, છતાં રાત દિવસ ઓવરલોડ વાહનોનું બેરોકટોક પરિવહન ચાલી રહ્યું છે। ધમકીઓ અને ખોટા કેસનો ડર। ગ્રામજનોએ જ્યારે આ બાબતે લીજ ધારકોને રજૂઆત કરી ત્યારે તેમણે કોઈપણ પ્રકારે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ મળી રહી હોવાનું પણ જણાવ્યું। આ પ્રકારની ધમકીઓથી ત્રસ્ત કાળિયાગોટાના ગ્રામજનોએ એક અવાજે પ્રશાસનને આ મામલે સખ્ત પગલાં ભરવા માટે વિનંતી કરી છે। આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી સમયમાં સરકાર કે સ્થાનિક પ્રશાસન દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે મજબૂર બનશે। આ મામલે હવે પ્રશાસન શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે। ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, દાહોદ। આજ રોજ અમે લોકો, હું પર્વતભાઈ સોલંકી, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય, મારી સાથે કાળિયાગોટાના હાલના ચાલુ સરપંચશ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રી તેમજ સંપૂર્ણ ગ્રામજનો, મામલતદાર અને મામલતદાર સાહેબ તેમજ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપીને અમારો વિષય એ છે કે હમણાં જ સરકારે અમારે રામાથી નાનીઝેરી સુધીનો રોડ નવો બનાવ્યો છે। હવે ત્યાં ઓવરલોડ ટ્રકો જાય છે, સમજી લો ને 40 ટન, 60 ટન આવી ગાડીઓ જાય છે, જેના કારણે એની કેપેસિટીનો રોડ હોતો નથી, તો ગ્રામ્ય લેવલનો લોકલ રસ્તો છે એ પ્રમાણે હોય છે। આ વાહનો સદંતર બંધ થવા જોઈએ। સરકારશ્રીએ એના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ, અથવા તો તમામ ગ્રામ પંચાયતોને સરકારે કહેવું જોઈએ કે તમે તમારી ગ્રામસભામાં ઠરાવ કરી અને જે તે જગ્યાએ માપના ગેટ મારી દો, જેની અંદર એસટી બસ સિવાય બીજું કોઈ વાહન પ્રવેશે નહીં। અને સૌથી મહત્ત્વની વાત અને અમારા ગ્રામજનો માટે જોખમની વાત કે જ્યારે અમે વાહનો રોકવા ગયા તો વાહનોવાળા ગામ લોકો ઉપર હુમલો કરવાની વાત કરે। ક્યાં ખબર પડી? ખબર નથી। લીઝવાળા તરત દોડતા આવી ગયા અને અમને કે ભાઈ આવું ના ચાલે અને તમે શાંતિ રાખો, તમારે ગામમાં રહેવાનું હોય તો ગામની શાંતિ ના દોડશો। અરે સાહેબ, અમારા ગામમાં રસ્તો જાય છે, બેફામ વાહનો જાય છે, ઓવરલોડ વાહનો જાય છે, અમારા ગામમાં સ્કૂલ છે, ડેરી છે, ગામની વસ્તી નહીં કરતાં 4000ની છે, એટલે વિચાર કરો કે રોડ ઉપર કેટલો ટ્રાફિક હોય। અમારો લોકલ ટ્રાફિક હોય, પ્લસમાં આવા મોટા ડમ્પર કે રોડને આખો બ્લોક કરીને જ જાય। કહેવા જઈએ તો અમારી પર દાદાગીરી। આ દાદાગીરી હવે લોકો, અમે ગ્રામજનો વેઠવા તૈયાર નથી। આગામી સમયમાં સરકાર નહીં પગલાં લે અથવા સ્થાનિક પ્રશાસન આના ઉપર કોઈ કદમ નહીં લે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે સંપૂર્ણપણે રસ્તા બ્લોક કરો, રસ્તા રોકો, વાહનો રોકો નામના આંદોલનો ચાલી કરશું। અમે કોઈ હિંસાત્મક પગલું નહીં ભરીએ, પણ લોકશાહીની ઢબે સંવિધાનને ધ્યાનમાં રાખી અને મહાત્મા ગાંધીના ચીંધેલા માર્ગે અમે લોકો આંદોલન, જંગી આંદોલન ઉપાડવાના છે। અને હું તો આપના માધ્યમથી એ બી જણાવું છું કે જ્યાં જ્યાં બી આવા રસ્તા છે, જ્યાં જ્યાં બી ડંફરિયાવાળાની કનડગત છે, તમામ રસ્તાવાળાઓ એક સાથે દેવગઢ બારિયા આવો, તમામ ગામોને હું તો મારી નમ્ર અપીલ છે, તમારા બાળકોનું, તમારા ગામનું, તમારા રસ્તાનું અમે ટેક્સ ભરીએ છીએ ત્યારે રસ્તો બને છે, અને કેટલી આજીજી કર્યા પછી રસ્તો બને ને 1 વર્ષમાં બ્રેક। એટલે આ અમને મંજૂર નથી। આપ સૌને એટલી મારી વિનંતી છે। આપે મને ઇન્ટરવ્યૂ દીધો બદલ આપ સૌ મીડિયા કર્મીનો આભાર।